અત્યારે મિત્રો ખેડૂતો જે છે એ વીજપોલના વળતરને લઈ અને આંદોલન કરી રહ્યા છે. ગઈકાલે જે છે એ હળવદ તાલુકાના સાપકડા ગામે કોંગ્રેસની પણ કિસાન અધિકાર યાત્રા જે છે એ પહોંચી હતી. તેની સાથે જેતપર ખાતે બિન રાજકીય આંદોલન ચાલી રહ્યું છે, જેને ગામે ગામનું સમર્થન મળી રહ્યું છે. વિવિધ સંગઠનોના પણ એને જે છે એ સમર્થન મળી રહ્યા છે. આ ઘટનામાં જે છે એ હકાભાનો 21 તારીખે ત્યાં આગળ ખેડૂતના સમર્થનમાં લોક ડાયરાનું આયોજન કર્યું હતું. એમાં મોટી સંખ્યામાં જે લોકો છે, ખેડૂતો છે, એ પણ આ લોક ડાયરામાં ઉપસ્થિત રહ્યા હતા. 21 તારીખે હકાભાનો કાર્યક્રમ હતો. 22 તારીખે પણ હકાભા ત્યાં ગયા હતા, ઉપવાસ છાવણીની મુલાકાત લીધી હતી. 23 તારીખે પણ મુલાકાત લીધી હતી. 23 તારીખે હકાભાએ સ્ટેજ ઉપરથી જાહેરમાં કીધું હતું કે 25 તારીખ સુધીમાં, એટલે કે 25/6/2026 સુધીમાં જો રાજ્ય સરકાર કોઈ નિર્ણય ન લે તો પછી હકાભા જે છે એ પણ આ ખેડૂતની ઉપવાસ છાવણીમાં ખેડૂતો સાથે ધરણા પર બેસી જવાના છે. આજે તારીખ થઈ છે 1/7/2026. આજે 6 દિવસ થઈ ગયા છે. હકાભા આપણને અહીંયા હળવદમાં મળ્યા છે એટલે થોડી હકાભા સાથે વાત કરી. હકાભા વાત હતી કે 25 તારીખ સુધીમાં જો રાજ્ય સરકાર કોઈ નિર્ણય ન લે તો જેતપર ખાતે ઉપવાસ છાવણીમાં હકાભા પોતે જે છે એ ખેડૂત સાથે ઉપવાસ પર બેસી જવાના છે. તો આજે તારીખ થઈ છે 1/7/2026. તો 6 દિવસ થઈ ગયા. તો ઉપવાસ ઉપર ન બેઠા એ પાછળનું કંઈ કારણ છે કે પછી એ સમયે ખાલી વાત કહેવા પૂરતી જ કરી હતી? હકાભા ઘડી કોઈ વાત કહેવા પૂરતી ન કરે. હું કોઈ નિર્ણય કરું છું ને પછી ફરતો નથી. મારા શબ્દ કોઈ દિવસ પાછા નહીં ખેંચું જીવનમાં. એવું મોત આવે તો ભલે આવે. મને ના પાડવામાં આવી છે. 21 જૂને ડાયરો કર્યો, 22 જૂને ગયો હું જેતપર, 23 જૂને હું જેતપુર ગયો સાવણીમાં. મેં કીધું 25 તારીખ સુધીમાં મને જે હોય કહો, એટલે હું ને સરકાર ના પાડે એટલે આંદોલનમાં બેસી જઈશ. પણ એવું બન્યું નહીં, કારણ કે મને ના પાડી. નિલેશભાઈ અરવાડિયા સાથે વાત થઈને રેકોર્ડિંગ છે, પણ મને કીધું તમારે આવવાનું નથી. મોટી વાત છે હકાભા, કારણ કે તમે ખેડૂતના સમર્થનમાં આવ્યા હતા. ખેડૂતો પણ વિડીયો અને એના તમારા પોસ્ટ અને એ બધું વાયરલ કરતા સોશિયલ મીડિયા કે ભાઈ એકમાત્ર એવા કલાકાર છે જે ખેડૂતના સમર્થનમાં આવ્યા. અને હવે તમે કહી રહ્યા છો કે ઉપવાસ છાવણીમાં બેસવાની તમને ના પાડી રહ્યા છે જેતપર. અહીંયા આવવાની જ ના પાડી રહ્યા, તમારે નથી આવવાનું. મેં તો કેમ ના આવવાનું? કાંઈ મિટિંગ ચાલે છે. એવી તો કેવી મિટિંગ છે તમારી કે હું આવું તમારી મિટિંગમાં વાંધો પડે? મિટિંગો તો એવી હોવી જોઈએ. આગેવાનો જે મિટિંગ કરે છે 1 કરોડ ખેડૂતનો વિશ્વાસ તમારી માથે છે. બધાને લાઈવમાં દેખાવું જોઈએ કે તમે શું મિટિંગ કરો છો, સરકારે તમે શું વાત કરો છો, કોને તમે શું વાત કરો છો. આ ખેડૂતોને દેખાવું જોઈએ. તમે 10 જણા મિટિંગ કરી લો. આ ખેડૂતો ખાલી ધોકા ખાવા જ રાખ્યા છે નકરા. હું ખેડૂત માટે આવ્યો છું. હું કોઈ ખેડૂતના આગેવાન માટે ના આવ્યો. સરપંચો બિચારા અત્યારે રાજીનામા દેવા તૈયાર છે. ઓલી બેનું દીકરીઓ આ તડકાની અહીંયા બેઠી બેઠી આંદોલન કરે છે. આ લોકોને બધાને ખબર જ નથી કે આ તો ગમે ત્યારે વિચાર કરો. હું સરકારનો દુશ્મન થઈ ગયો. ના સરકાર પાસે જઈ શકું. આ લોકોમાં ના પડે કે આવવાનું નહીં, અહીંયા તમારે અહીંયા નહીં આવવાનું. મારે ક્યાં જવાનું? તો ના પાડે છે કે પછી ખેડૂતના જે આગેવાનો છે એ ના પાડે? ખેડૂતના આગેવાનો ના પાડે. મને ખેડૂતના ના પાડતા. ખેડૂતને ખબર જ નથી. એ તો વિચારે છે હકાભા કેમ જતા નથી. એટલે અમને એ સવાલ થયો આજ તમે મળ્યા કે તમે કીધું હતું 25 તારીખ પછી હું પણ આમાં જોડીશ, કારણ કે હજી નિવેડો આવ્યો નથી. આજ કંઈક કેબિનેટની બેઠક હતી એટલે એવી વાત છે કંઈક નિર્ણય આવી જાય એવું છે. પરંતુ આ 6 દિવસ થઈ ગયા ને હજી તમે ત્યાર પછી આમાં ક્યાંય દેખાણા નથી. એમ હું તેમાં જ આવ્યો છું. અહીંયા ખેડૂતોમાં એવી વાત, ખેડૂતને એવું કંઈક ગાલવામાં આવે છે મગજમાં કે હકાભા સરકાર તરફ વહી ગયા છે એટલે હકાભા આવતા નથી સાવણીમાં. એવું નથી. મને ના પાડવામાં આવી છે. રેકોર્ડિંગ છે મારી પાસે. એટલે નથી આવતો. નિલેશભાઈ અરવાડિયા સાથે વાત થઈ, બીજા ભાઈ વાત થઈ છે. રેકોર્ડિંગ મેં તમને આપું છું હમણાં. હું રેકોર્ડિંગ એટલે નથી આવતો. હું મને અહીંયાથી કાઢવાની વાત કરે છે આ લોકો. હવે સરકાર પાસે જઈ ન શકું. મારે ક્યાં જવાનું? ખેડૂત છે. અને હવે પછી જો આવું થયું કોઈ કલાકાર સાથે, તો કોણ કલાકાર ફેવરમાં આવશે? આવા આગેવાનો હશે તો આ ખેડૂત માટે લડે છે. હું હકાભા લડે છે. આ બીજા કલાકાર ઈચ્છા હોય આવે, એને આ હાલત થાય તો કેવી રીતે આવે? તમે વાત કરી હકાભા, નિલેશભાઈનું નામ દીધું કે નિલેશભાઈ ના પાડે છે. તમે કહી રહ્યા છો એના રેકોર્ડિંગને છે. તમારું નિલેશભાઈનું એક રેકોર્ડિંગ થોડા સમય પહેલાં જ વાયરલ થયું હતું ને એમાં તમારા વખાણ કરે છે અને કહે છે કે ભાઈ હકાભા તમે એક એવા કલાકાર છો ખેડૂતના સમર્થનમાં. એટલે એમાં બહુ સારી સારી બધી વાતો થાય. તો પછી એવું શું બન્યું કે તમને ત્યાં આગળ છાવણીમાં આવવાની ના પાડવામાં આવી રહી? એમને ક્યાંક એવી શંકા છે કે ભાઈ હકાભા સરકાર હારે મળેલા છે ને આપણું આંદોલન તોડવા માટે થઈને હકાભા આવે છે, એવું લાગે કંઈ? તો એ જે અમારે વાત થઈ નિલેશભાઈ સારું આઈકલું આવ્યું હતું, એ તો સરકાર સુધી પહોંચાડવા માટે હતું કે આ સરકાર સુધી પહોંચાડે કે ભાઈ અમે પોઝિટિવ છીએ. બાકી ખેડૂત 1 કરોડ છે, એને હું દગો નહીં થવા દઉં. મને ના પાડવાનું કંઈક પાછળ કારણ તો છે. કેમ હકાભા નહીં? હકાભા સત્ય બોલે. હકાભા એમને એવી શંકા છે આગેવાનોને એને કે ભાઈ હકાભા સરકારના માણસ બનીને અહીંયા આપણે જે કરવાનું છે થાય છે નહીં. હું હારા કોઈ તમને કરવા નહીં દઉં. શું નહીં કરવા દો? જે કરવાનો હોય કદાચ. કેમ મને ના પાડે છે? તેનો મતલબ કંઈક તો છે. કંઈક લો છું એટલે જ હું અહીંયા આવ્યો છું. મારું પરિવાર લઈને આવ્યો. હું રહું છું જંગલમાં. અહીંયા કોઈ નથી રહેતું. ખાલી 10 જણા જ રહે છે. 180 મકાનનો વિલા છે અહીંયા. તો મને એમ થયું હું જઈશ, મારા પરિવારને અહીંયા તકલીફ પડે તો. એટલે મારું પરિવાર સેફ કરવા માટે હું હળવદમાં આવ્યો.
મને મારી બીક નથી, હું તો મરી જતો આ જ મરી જાઉં, પણ મારા બાળકોનું શું થાય? કદાચ આ હું બોલું અને આગેવાનોને થાય કે આ બરાબર છે ને આને બંધ કરી દો, બંધ તો નહીં થવો, હું ગમે થાય છે તો આગેવાન આવે કે આગેવાન ગમે આવે, ખેડૂતોને દગો નહીં થવાતું. કારણ કે હું એવું લાગે અત્યારે દગો થઈ રહ્યો. મેં ખેડૂતમાંથી વિશ્વાસ મૂક્યો છે અને ખેડૂતે મારી માથે વિશ્વાસ મૂક્યો છે. હવે આમ બે આમ આવી ગયા છે. ખેડૂત ભોળો છે, ખેડૂતને ખબર નથી શું થઈ રહ્યું છે, ખેડૂત પણ જાણે છે કંઈક થઈ રહ્યું છે પાકા પાયે. હવે મને ખબર નથી, પણ આમાં આવ્યો પછી મને જાણવા બહુ મળ્યું કે સારું કંઈક ના આવું બધું આવે આમાં રાજકારણમાં. આવું બધા તો મોટું રાજકારણ છે આ તો અંદરથી બધાને આગળ આવી જવું છે, નેતા થઈ જવું છે બધાને. એમ નેતા થાવ તો વહેતા કરું તમને હું મૂકીશ નહીં. મારા 5-10 જણા ત્યાં હોય છે, તમને એમ કે હકાપા નથી શું મારા 5 માણસો નહીં હોય? અહીંયા ખાસ માંગ ખેડૂતોની આજે વીજ પોલના વળતરને એને લઈને આખી માંગ છે. સરકાર તરફથી 2-3 વખત આમંત્રણ પણ આવ્યું હતું, એ ઉપવાસ છાવણી આમંત્રણ ઠુકરાયું છે. આજે એક મિટિંગ હતી, એટલે તમને શું લાગે એમ સરકાર ખેડૂતોના હિતમાં જે છે એ નિર્ણય લેવાની હતી કે પછી લેવાની છે? અને એમાં વચ્ચે તમે જે છે કીધું કે ભાઈ ખેડૂતો સાથે આપણે બધા રજૂઆત કરવા જઈ, તો એ સમયે બધું શું બન્યું હતું? ના પાડવામાં આવી હતી કે ભાઈ નથી જવું રજૂઆત કરવા કે કંઈ? મેં કીધું હું ખેડૂતનો બધા છે મુદ્દા લઈને જઉં સરકાર પાસે, તમે મને કહો બધા નહીં આવો ને તમે ના પાડવાનું કારણ કહો છો તો હું બધા લઈને જાઉં ખેડૂતના બધા, અને સરકાર ના પાડે તો હું આંદોલનમાંથી બેસી જાઉં. હવે મેં જાહેરમાં કીધું તો 25 તારીખની આપી હતી મેં, છેલ્લી 25 તારીખે. તો કે ના તમે પર્સનલી એકલા જાઓ, તમારે સંબંધ તો છે ને સરકાર સંબંધ તો મારે આપવાળા રહે છે, કોંગ્રેસવાળા રહે છે અને બીજેપી બધાના નેતાઓ છે, બધા મને ઓળખે છે, રામ રામ કરતા મળતા હોય છું, હું ગમે એને વાત કરું તો કરી શકું એમ. તમે એકલા જાઓ, એકલો ના જાઓ. તમે કાલે મારી માથે આરોપ નાખો કે આ સરકાર હારે 60 કે ઠક્કાબાન થઈ ગઈ, એટલું તો હું એટલું બધી માતાજી મને આપી છે, એકલું તમે કહો તો હું જોઉં કે અમે નથી કહેતા, અમે કહેતા જ નથી. આ સવાલ હું ફરીથી એટલે કરું કે ખેડૂતો આગેવાનોને ક્યાંક એવું મગજમાં છે કે ભાઈ હકાબા જે છે એ જો અહીંયા આવશે તો આપણું આંદોલન તોડશે, કે આંદોલન આપણે જે રસ્તે લઈ જઈ રહ્યા છીએ રસ્તે નહીં જવા દે, પરિણામ જે મળવું જોઈએ હકાબા જો આમાં આવ્યા તો નહીં મળે, એવી આગેવાનોને ક્યાંક ડર છે? કારણ કે નહીંતર પછી એ લોકોએ તમને ત્યાં બોલાયા હતા અને ડાયરોને બધું કર્યું હતું, તમે ખેડૂતોના સમર્થનમાં આવ્યા હતા, બધું બરોબર જ હાલતું હતું. આમાં કેવું છે, ખેડૂતો નિર્દોષ છે એને કંઈ ખબર છે નહીં, પણ આગેવાનો ડર તો હતો જ, ડરતો જ ના પડ્યું ને મને કે આ આવશે તો આપણે જે કરવું છે એમ નહીં થાય, ખેડૂતને જે કરવું છે ને એમ થાય છે. હકાબા આવશે તો આપણે કરવું એમ નહીં થાય એમ. કારણ કે હું તો બદનામી લઈને નીકળ્યો હતો. મેં પહેલાં કીધું હતું આવું નથી થયું તારે, ડાયરામાં આવ્યા પહેલાં મેં કીધું હતું કે હું બદનામી લઈને નીકળું છું, મને છાંટા હોત ઉઠશે મને ખબર ને ક્યારે આમાં શું થાય. હવે કઈ બાજુ કોણ સમર્થન દેવા આવે? પરિવાર આવે કરે તો હકાબા આવે? તમે હવે દગો કરો મારી યારે, ખેડૂતના આગેવાન કરે છે, ખેડૂત દગો ન કરતા મારી યારે, એ મને કાઢવા માગે છે. હું તો નીકળી ગયો, ત્યાં નથી જતો, પણ ઇન્ટરવ્યૂ તો આપું છું ને ખેડૂતના ફેવરમાં બોલું છું, સરકાર સુધી મારો અવાજ પહોંચાડું છું. એ મારો જે કામ છે હું કરી રહ્યો છું. પણ હું જાઉં તો આંદોલનમાં ઘણો બધો ફેર પડે એવો છે, કારણ કે એ લોકોને જે કરવું છે હું કરવા નહીં દઉં. કંઈક તો કરવું છે તો જ મને ના પડતા હોય. શું કરવું? એટલે ખેડૂતોના હિતમાં કંઈ કરવું છે કે આગેવાનોએ એમના હિતમાં કંઈક કરવું એવું લાગે? ખેડૂતોના હિતમાં કરવું હોય તો મને ના પાડે. ખેડૂતના હિતમાં કંઈ નથી કરવું તો મને આ લોકો ના જ ન પડે. મને ના પડે છે પાછળ કંઈક છે, એ મારી પાસે પુરાવા છે ઘણા બધા, એમ ચિંતા ના કરતા. મારો એક પણ પુરાવા એ ગોતી નહીં કે કદાચ એ અહીંથી બનાવે તો તે એફએસએલમાં જાય છે બધા રેકોર્ડિંગ. આ રેકોર્ડિંગ હું આપું ને એ એફએસએલમાં જાય છે, એમ સીધા નહીં થાય. હવે શું હકાબા? કારણ કે તમે કીધું ને કે ખેડૂતોને તો મારા પર વિશ્વાસ છે, આગેવાનો એવા 3-4 હોય કે એને નથી, તો પછી હવે શું? હવે જો માની લીધું કે તમને ખેડૂતો ત્યાં આગળ બોલાવશે ઉપવાસ છાવણીમાં, તો જાય છે હકાબા? આગેવાનો મને બોલાવે અત્યારે એ બને નહીં, કારણ કે હવે હલવી ગયા છે ને, એ તો રેકોર્ડિંગ છે અમારી પાસે ના પાડીના. અને વિશ્વાસ કેમ? હવે અમારી જવાબદારી કોણ લે છે? સરકાર તો આવે નહીં મારી ફેવરમાં. હવે અહીંયા જવું તો અહીંયા મને કંઈક થાય તો એ જવાબદારી કોણ લે છે? એ કોઈ જવાબદારો માણસ હોય ને તો હું જઈશ, બોલાવશે તો જવાબદારી અમારી, આખું આવો. પણ પરફેક્ટ જવાબદારી કે તમને કંઈ થયું જવાબદારી અમારી, એવી જવાબદારી કોણ લે છે અહીંયા? સરકાર તો નહીં આવે, મારા ફેવરમાં ન આવે સરકાર. શું લાવે? હું તો ખેડૂત બાજુ છું, તો સરકાર મારી બાજુ શું લેવા આવે? તો ખેડૂતના જે આગેવાનો છે એ કોઈ જવાબદારી લેશે કે જવાબદારી મારી તમને કંઈ થાય તો? એ તો 10,000 માણસ હોય. હકાબા, તમે કીધું કે આગેવાનો ના પાડી રહ્યા છે, ખેડૂતો તો આજની તારીખમાં પણ તમને સ્વીકારી રહ્યા છે, તો પછી હકાબા ખેડૂતોના સમર્થનમાં આવશે? સમર્થનમાં શું, પણ હું નેતા નહીં બનું. જો આ પેલી બીજી વાર જાહેરાત કરું છું, મેં કીધું હકાબા ઘડી રાજકારણમાં નહીં આવે તો નહીં આવે, અને બીજી વાર જાહેરાત કરું છું, હકાબા કોઈ દી ખેડૂતનો નેતા નહીં થાય. એના સમર્થનમાં બોલે છે, એનો પ્રચાર કરીશ, ખેડૂતની વાત પહોંચાડીશું, ડાયરા કરીશ,
પણ કદાચ આ આગેવાનો એમ હોય કે આ નેતા થઈ જાય છે, તો આ જ સોગન કહું છું હું ખેડૂતનો નેતા નહીં થવું, પ્રચાર કરીશ એનો આગેવાન સુધી પહોંચાડીશ. ખાસ તમે યાદ ખેડૂતોને કહેજો, હકાબા આગેવાન નહીં થાય એ ગેરંટી પાસ જાઓ. હું એનો પ્રચાર કરીશ, એની વાત પહોંચાડીશ ખેડૂત સુધી, ખેડૂત સાથે ઊભો રહીશ. પણ ખેડૂતનો આગેવાન નહીં થવું, કારણ કે આગેવાનમાં મને ઇન્ટરેસ્ટ જ નથી. આગેવાન શું લેવા થવો જોઈએ મારે? હું તો ખેડૂત હારે ઊભો રહેવા આવ્યો છું, હું થોડું આગેવાન થવા આવ્યો છું. તમે ખેડૂતોની પડખે ઊભા રહેવા આવ્યા હકાપા. આજ કેબિનેટની બેઠક હતી એટલે ખેડૂતોના હિતમાં કંઈક નવો નિર્ણય લેવાય એવું લાગી રહ્યું છે. તમે કેવી અપેક્ષા રાખો? સરકાર ખેડૂતો માટે શું કરે? જો નિર્ણય લેવાય છે તો હું રાજી છું. સરકાર એમ કે ભાઈ ખેડૂતના ફેવરમાં નિર્ણય આપે તો હું સરકાર પાસે હજી શુભેચ્છા દેવા જઈશ સરકારને. બે હાથ જોડે પગે લાગીશ કે ધન્યવાદ સરકાર તમારો, તમે ખેડૂત વિશે વિચાર્યું, એમ મારો અવાજ તમારા સુધી પહોંચ્યો ખેડૂતો દ્વારા. તો બે હાથ જોડીને પગે લાગીશ, હું અહીંયા જઈને શુભેચ્છા આપીશ સરકારને. ન્યાયમાં આવશે ખેડૂતના તો ખેડૂત રાજી હશે કે હા ન્યાય આવી ગયો તોની વાત છે. તો હું નહીંતર ન્યાય ન હોય તો પછી શું અહીંયા જઈને કહું ઠકડા મારું? એ નહીં તો પછી ખેડૂતોના હિતમાં હું ખેડૂતના હિતમાં શું આગેવાનો હવે આમાં એવું કરવું પડે કે ખેડૂતોને ભેગા મળીને એક જ આગેવાન આવવો જોઈએ ખેડૂતનો, કયો કોઈ પણ એક આગેવાન, અને એની માથે કેમેરા આવવા જોઈએ. એ શું વાત કરે છે? ખેડૂતની જવાબદારી લે આગેવાન, કે કંઈ પણ થાય છે, નુકસાન થાય છે તો જવાબદારી મારી. આવી જવાબદારી એને આગેવાન બનાવવાનો. એની માથે કેમેરા હોય, ક્યાં જાય છે, ક્યાં ખાય છે, શું બોલે છે, આ બધી જવાબદારી આગેવાનની એક જ આગેવાન હોવો જોઈએ. અને પછી ખેડૂતને પોષીને જવાનું હોય, અને કદાચ એને ભૂખ હોય આગેવાનને તો ખેડૂત 5-5 રૂપિયા નાખશે એના ખાતામાં, એટલે પછી ખાવાની વાંધો ન આવે. 1 કરોડ ખેડૂત 5-5 નાખે ને એને ઘણા થઈ જાય એના પર ખેડૂત પૈસા આપશે 5-5 રૂપિયા. હું કહીશ એટલે કે આને આપો અને ભૂખ મટી જાય, આગેવાન થવા તૈયાર છે. આગેવાન થાય ને ભૂખ ભાંગી નાખવાની 5-5 રૂપિયા આપી. ખેડૂતોના પ્રશ્ને સતત લડતા રહીશું હકુભા. જ્યારે પણ કોઈ પણ ખેડૂતોને કંઈ નાના મોટા પ્રશ્નો હોય ને જો ખેડૂતો તમને બોલાવે તો ખેડૂતો મારી સાથે હશે તો હું લડતો રહીશ. હવે પકડ્યો છે તો મૂકી કેવું છે એનું મૂકીશ પણ નહીં. હું ગઢવી બોલે પછી ફરે નહીં, ફરે ગઢવી ન કહેવાય. હું રાજકારણમાં નહીં આવું ને ગેરંટી મને રોડ વચ્ચે મારી નાખજો રાજકારણમાં આવું તો કોઈ પક્ષની અંદર જવું, કોઈ હોદ્દો લઉં, ભાજપની ટિકિટ લઉં, કોંગ્રેસની ટિકિટ લઉં, આપની ટિકિટ લઉં, ક્યાંય તો મને મારી નાખવાનો. અને હું એમ કહું કે મારે નેતા થવું છે ખેડૂતનો, આગેવાન, તો આગેવાન જ થવું. સમર્થનમાં આવીશું ખેડૂતના. હવે બોલો આગેવાનોને કંઈ કાયમ ખેડૂતોના સમર્થનમાં. કાયમ ખેડૂતના સમર્થનમાં, પણ ખેડૂત મારી હારે હોવો જોઈએ. આ જે દગો થયો મારી હારે આગેવાનો દ્વારા, ખેડૂત દ્વારા નહીં, આગેવાનો દગો કર્યો, મને ના પાડી. ખેડૂતને ખબર નથી. આ તેમાં તો આવ્યો ખેડૂત અંધારામાં ન રહે કે અક્કા મને ના પાડવામાં આવે છે, કારણ કે હું સત્ય બોલવાવાળો માણસ છું. હું મારા બાપથી જ પીધું. ના પાડવામાં આવી એટલે તમે આ 5-6 દિવસથી આંદોલનમાં ક્યાંય દેખાતા નથી. હા, એમાં હું નથી દેખાતો. પછી મને રાતે વિચાર આવ્યો કે ખેડૂતને એમ થાય છે કે અક્કા તો નીકળી ગયા, કેમ આવતા નથી છાવણીમાં? ખેડૂતનો થાય ને તો ખેડૂતને હું કહી દઉં કે હું આવા ત્યાં છું, આ લોકો મને ના પાડે ભાઈ. ઓકે, તો મિત્રો ખાસ હકાભા, કારણ કે આજે આપણને હળવદમાં મળ્યા એટલે હકાભા સાથે વાત કરી, કારણ કે હકાભાઈએ ત્યાં આગળ જાહેરાત કરી હતી એટલે આપણને પણ થયું કે હકાભાને પૂછી કે આટલા દિવસથી તમે જાહેરાત કરી હતી દેખાણ નહીં, તો હકાભાઈએ જે ચોંકાવનારા છે મિત્રો એ ખુલાસા કર્યા છે. આભાર.